આશ્રમ શ્રી કાશાંબળ પ્રાથમિક શાળામાં આપ સર્વ મહેમાનોનું સ્વાગત છે. આજ આનંદ, આજ ઉછરંગ, આજ શ્રી કાશાંબળ શાળાને આંગણે મહેમાનો તો વરસાદ છે. પધારેલા મહેમાનો, ઘણા બધા મહેમાનોમાંથી શિક્ષક જ છે. પોતે આ શાળા પરિવારમાં જોડાયેલા છે. દરેકનું હું સ્વાગત કરું છું. અમારી શાળાના પરિવારના તમામ શિક્ષકો વતી, આચાર્ય વતી બધાનું હાર્દિક સ્વાગત છે. આજે આ જે ઇનામ દેવા જઈ રહ્યા છે, આમ તો આને ઇનામ ન કહેવાય, એક બાળકોના માટે એક શિક્ષક તરીકેનો એક ગુણ છે કે શિક્ષક છે ને ક્યારેય નિવૃત્ત નથી થતો. શિક્ષક ક્યારેય નિવૃત્ત નથી થતો. બાકી બધા પ્રોફેશન હોય, ડોક્ટર, એન્જિનિયર, બીજા પોલીસમાં, આ બધા છે નિવૃત્ત થતા, પણ શિક્ષક ક્યારેય નિવૃત્ત થતો. એવા આપણા ભીમભાઈ સાહેબ કે જેઓએ પોતાનું એક ગામ પણ છે અને પોતે આ શાળાની અંદર નોકરી પણ કરી છે. અને ખાસ ગામમાંથી ઘણા બધા વાલીઓને અમે મળતા હોઈએ ત્યારે અમને સાંભળવા પણ મળતું કે એ સાહેબથી પહેલાંના જે છોકરાઓ, વિદ્યાર્થીઓ જે ભણતા એટલી રિસ્પેક્ટ કરતા કે પોતે જે સામે ગલીમાંથી આવતા હોય તો બીજા વિદ્યાર્થીઓ બીજી ગલીમાં જાય એટલી માન મર્યાદા રાખતા. તો આવા આપણા ભીમ સાહેબ કે એમનો પરિવાર, એમના સુપુત્ર અને એમના બધા પરિવારના વ્યક્તિઓ છે, આજે એક ઇનામ નહીં પણ એક આશીર્વાદ લઈ અને આપણી પાસે આપણી શાળાની અંદર ઉપસ્થિત થયા છે અને આખા ગામને એને જમણવાર પણ કર્યું છે. તો આવા ગુરુજન, આવા એક સારા એવા ગામના નાગરિક જો આપણી સમક્ષ હોય તો આપણે ખરેખર એને બે તાલીઓથી વધાવવા જોઈએ. ચાલો દરેક બાળકો અને તાલીઓથી વધાવીએ અને પોતાના જે આશીર્વાદ છે એ સદાય હૃદયપૂર્વક આપણી શાળા ઉપર, આપણા ગામ ઉપર સદાય આવા નવા વરસતા રહે. આપ બધાનું સ્વાગત છે. થેન્ક યુ. જય હિન્દ. આવેલા મહેમાનોમાંથી કોઈ પણ થોડું ઘણું બે શબ્દ અમારા બાળકોને પ્રેરણાદાયક બે શબ્દ તમે કહી શકો છો? કાશાંબળ શાળાના બધા શિક્ષકો અને બાળકો બધાને વેકજ કરું છું કે ખૂબ ભણજો, બહેનો છોકરીઓ ખાસ ભણજો, તમારા ગુરુજનોનું અમાન્ય રાખજો, મર્યાદા રાખજો ને ખૂબ ભણજો. થેન્ક યુ. કાશાંબળ સ્કૂલના વિદ્યાર્થીઓ, શિક્ષકો, આજે ગોઠવ્યું મેં એક્સપેક્ટ નહોતું કર્યું કે તમે આવી રીતે અરેન્જ કરશો, આવી રીતે તમે બધું આ ટ્રાયપોડ હશે ને તમે આવી બધી સ્પીચ આપતા હશો. આ છોકરાઓ આટલા વ્યવસ્થિત મસ્ત ગામડાની સ્કૂલ મેં એટલી જોઈ નથી, પણ તમે બધાને જોઈને ખરેખર અને ભીમ સાહેબનો જે ઇન્ટ્રો આપ્યો એ બી અમે તેમની સાથે ભણ્યા નથી કે એટલો અમને પરિચય નહોતો કે કેવી રીતે હતા. હવે તમે વાત કરી તો અમને એના માટે એક અલગથી રિસ્પેક્ટ થાય છે કે ઓ વાવ, આવા હશે સર. તો તમે જે રીતે અરેન્જ કર્યું એનાથી અમે ખૂબ અત્યારે ખુશ છીએ અને પ્રફુલ્લિત થઈ ગયું અમારું બી મન. અને તમે પણ વિદ્યાર્થીઓ, તમને જે ગુરુજનો, તમારા શિક્ષકો જે શીખવે છે, પ્રેમથી શીખો, ભણો, આગળ ખૂબ ભણો અને ખૂબ પ્રગતિ કરો. એટલીસ્ટ પગભર તમે થાઓ બધા. તમે જેટલું ભણી શકો એટલું ભણો, જેટલી ઈચ્છા થાય પ્રેમથી રમો, ભણો, બધું કરો, પણ ભણો ખરા. ઠીક છે? ધન્યવાદ. આપણી વચ્ચે એવા શિક્ષક શ્રી આવી રહ્યા છે તો ફરી પાછું આપણે બાળકો એમના પરિવારનું તો આપણે સ્વાગત કર્યું છે, એવી જ રીતે આપણે ભીમભાઈ સાહેબનું સ્વાગત કરશું. બરોબર? તો ચાલો.
સાહેબ થોડીક વાર તમે. તો જેણે અક્ષરનો દીવો પ્રગટાવી, જેણે અક્ષરનો દીવો પ્રગટાવી જીવનમાં ઉજાસ પૂર્યો છે, જીવનમાં ઉજાસ પૂર્યો છે, આજે એ જ કરકમળોથી ઇનામ પામી મન અમારું એ હરખાય છે, મન અમારું હરખાય છે. એવા સ્ટેજ ઉપર બિરાજમાન ભીમભાઈ સાહેબ, જેની ચર્ચાઓ મેં હમણાં થોડીક વાર પહેલા પણ કીધું હતું કે અમે તો એ સાહેબને ક્યારેય મળેલા નથી અને અમે તો હજી હમણાં જ આ કાશાંબળ સ્કૂલમાં લાગ્યા છે, પણ છતાંય ગામની અંદર અમને જવાનો મોકો મળ્યો. ઘણી વખત બીજા વાલીઓ સાથે અમે વાત કરી અને એ સાહેબના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હતા અને એ કહેતા કે અમારા ભીમ સાહેબ છે એ ગામની અંદર આવે એટલે અમે એની એટલી બધી મર્યાદા રાખતા કે એ સાહેબ આવતા હોય એ ગલીમાંથી અમે બીજી ગલીની અંદર છે જતા રહેતા. આવી મર્યાદા પણ અત્યારનો સમય જુદો છે. અત્યારે જેનજી અને આલ્ફાનો સમય છે એટલે બાળકો અત્યારે તમે શિક્ષકોની એટલી મર્યાદા ન રાખો તો ચાલે, પણ એના કહેલા શબ્દો તમે ખાલી તમારા જીવનમાં ઉતારો ને તો પણ ઘણું છે. તો એવા આપણા સાહેબશ્રીને હું વિનંતી કરીશ કે પોતે પોતાના જે 2 શબ્દો છે અમારા જ્ઞાન રૂપી આ બાળકોને એ પીરસે. તો છેલ્લે અંતે હું એક સરસ મજાનો આમ શાયરી કહી અને પછી એમને હું કહીશ કે પોતાના 2 શબ્દો છે આપણે. ગુરુ વિના જ્ઞાન નહીં, ગુરુ વિના જ્ઞાન નહીં, ગુરુ વિના માન નહીં, આપના આશીર્વાદથી મોટું દુનિયામાં કોઈ ઇનામ નહીં, દુનિયામાં કોઈ મોટું ઇનામ. થેન્ક યુ. જય હિન્દ. આપણે બધાને ભણવાની મજા આવે છે? કેમ એવી મજા આવે છે અહીંયા? કારણ હું સારા શિક્ષક. હા, તમને સારા સાહેબો મળ્યા ને પછી સાહેબો તમને જેમ ભણાવે જે કહે એ તમે કરો છો? સરસ સરસ. તો બધા જયા છોકરા, વેરી ગુડ. તો બધે કરશો ને હવે એ પ્રમાણે. અને તોફાન ચંચો કેવો કરો છો? બાજુ છો કેવા? કોઈ નહીં. વાહ, તમે બધા ડર્યા છો. અને મારે છે સાહેબ કોઈ? તો તમે ડાયા. અમારે તો છે ને આમ અમે પાટીએ પાકતા છે. તમારા બાપા હતા સરસ. તમે બધા ભણવામાં ધ્યાન દેજો. તમારા બેન હોય, તમારા સર હોય એ તમને જે કંઈ ગાઈડન્સ આપે, તમને શીખવાડે, માર્ગદર્શન આપે, એ બધું ધ્યાનમાં લેવાનું. એ પ્રમાણે આપણે ભણવાનું. ઘરે જઈને તો પછી બધા રેગ્યુલર સર્વેસનને કરો છો કે સાહેબને કઈ બહાના બતાવો? કરો છો? સાચું બોલે બધા? બાના બતાવે એ હસતા લાગે ને, એ હસે નહીં, બાના બતાવે. ના ડાયા છોકરા છે. તો તમને વિશેષ મજા આવશે. તમારા સાહેબોને પણ વધારે તમને શીખવાડવાને એકદમ ઉત્કંઠા થશે, તમને વધારે ભણાવશે, વધારે હોશિયાર કરશે. આવું બધું ધ્યાનમાં રાખવાનું અને એકદમ સમજુ બાળક બનવાના. કેવા બાળકો? ડાયા બાળકો બનવા. સરસ. તમારા બધા માર્ક્સ ચાલે. તો શાળા પરિવારના તમામ શિક્ષકો વતી અમે આપણા ભૂતપૂર્વ શિક્ષક, આમ તો ભૂતપૂર્વ શિક્ષક હોતા જ નથી, આપણા શિક્ષક શ્રી ભીમભાઈ સાહેબને બધા સરસ મજાનો એક મોમેન્ટો આપી અને એમનું સ્વાગત કરશું. તો દરેક બાળકો એ તાલીઓનો વરસાદ હોય.
keep your silent. Everybody silent. ચલો કોઈ બાકી છે? ચાલો આજનો આ કાર્યક્રમ આપણે હવે સમાપ્તિના દોર તરફ જઈએ અને સરસ મજાની આપણે આમ તો ગિફ્ટ પુરસ્કાર નહીં પણ આપણે ભીમ સાહેબના આશીર્વાદ મળેલા છે. તો આ કાર્યક્રમના અંતિમ દોર તરફ આપણે હું આવેલા તમામ મહેમાનશ્રીઓ, ભીમ સાહેબ અને તેમનો પરિવાર, હું બધાનો હૃદયપૂર્વક શાળાના તમામ શિક્ષક ગણ વતી ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. સાહેબ હવે 5 મિનિટ રાહ જોઈ લો મારા માટેથી. સાહેબ તમે જે અમારા બાળકોને આશીર્વાદ આપ્યા એ અમારા માટે કાયમ યાદગાર રહેશે. ભગવાન તમારા પરિવારને તંદુરસ્ત આયુષ્ય આપે, નિરોગી રહો અને લાંબુ જીવન જીવી આવી જ સેવા ભવિષ્યમાં પણ કરતા રહો. બાળકોને, ગામને, સમાજને સારા આશીર્વાદ આપો અને તમારી મનોકામના ભગવાન બધી જ પૂરી કરે એવી અમે બાળકો વતી અને ઈશ્વરને અમે શાળા સ્ટાફ પ્રાર્થના કરીએ અને જીવનમાં ખૂબ આગળ વધો એવી શુભકામના આપીએ છીએ. અસ્તુ, થેન્ક યુ. છોકરાઓ, સાહેબ છે ને ભીમ સાહેબ ગુરુ જોઈ હું સાહેબ પાસે ભણતો હતો. ઘણી ઘણી ઈશ્વરની દયાથી આજે તમને શિક્ષણ આપીએ છીએ. સાહેબ ફરી પાછી મુલાકાત આવીને લેતા રહેજો. અસ્તુ.